રૂપિયાના વાકે એક પણ કામ રાજકોટનું વિકાસનું અટકશે નહીં, એનો હું રાજકોટની જનતાને વિશ્વાસ હતો. આ સંકલ્પપત્ર એ અમારામાં શ્રીમદ ભગવદ્ ગીતાથી ઓછું નથી. અમારો એક ભગવદ્ ગીતાનો ગ્રંથ, એક સંકલ્પપત્રની જાહેરાત કે આજે રાજકોટ છે. ભૂતકાળમાં પણ સંકલ્પપત્રો અમે બનાવ્યા છે, એના માટે થઈને આજે અમે આ સંકલ્પપત્રની જાહેરાત કરી છે. રાજકોટનું ઋણ એ ક્યારેય ન ચૂકવી શકીએ એ પ્રકારે લોકોનો પ્રેમ અમને મળ્યો છે. સંકલ્પ પત્રનું વિમોચન આજે કરી રહ્યા છે. આખું સંકલ્પ પત્ર આપના માધ્યમ દ્વારા લોકો સુધી અમે અમારા સંકલ્પનો વિચાર પહોંચે, આવનારા દિવસોમાં રાજકોટ કઈ રીતે આગળ વધશે એનો સંકલ્પ પત્ર અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ. સંકલ્પ પત્ર એ આપ સૌની વચ્ચે જાહેર કર્યો છે. આપ સૌએ ભૂતકાળમાં જોયું છે કે ચૂંટણી ઢંઢેરા એ જાહેર કર્યો, આવી વાત એ આવતી. પાર્ટી વિથ ડિફરન્સ એ ભારતીય જનતા પાર્ટીમાં આપ સૌએ પણ જોયું છે ને જનતાએ અનુભવ્યું છે. માનનીય મોદી સાહેબે સંકલ્પ પત્ર એ પાર્ટીનો હોય એ પ્રકારની વાત મૂકીને આજે દેશમાં સંકલ્પ પત્ર તરીકે એને અમે લોકો સુધી મૂકીએ છીએ. આ સંકલ્પ પત્ર એ અમારામાં શ્રીમદ ભગવદ્ ગીતાથી ઓછું નથી. આ મારો એક ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. સેવા હી સંગઠનના ન્યાય અને સિદ્ધાંત સાથે ભારતીય જનતા પાર્ટી અવિરતપણે લોકોની સેવામાં કામ કરી રહી છે. દેશમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં 2047માં વિકસિત ભારત એની સંકલ્પના, એમાં દરેક રાજ્યો અને એમાં દરેક શહેરો, એમાં આપણું એક રાજકોટ, માનનીય નીતિન નવીનજીના નેતૃત્વની અંદર સંગઠન, માનનીય અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે સરકારના સંગઠનાત્મક ઢાંચાઓ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર રાજ્યમાં માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વની અંદર હમણાં 2 દિવસ પહેલા એમનો પ્રવાસ થયો. સતત સંગઠનને ચેતનવંતું રાખીને દિશા દર્શન આપવા માટે માની પ્રમુખશ્રી પણ પ્રવાસ કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે, સમગ્ર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને માર્ગદર્શન નીચે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક નવી ઊંચાઈઓ ઉપર જઈ રહ્યું છે. ત્યારે એવા વખતે સ્થાનિક ચૂંટણીઓ એનું એક વિશેષ મહત્વ તરીકે હંમેશા ભારતીય જનતા પાર્ટી લે છે. રાજકોટ મહાનગર એ કોઈ અભિમાનથી નથી કહેતા, કોઈ હરાવી શકે એવી સ્થિતિ નથી, કારણ કે જન સુધી અને મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી, એમનું નેતૃત્વ, એમના કરેલા કામો, એની અનુભૂતિ તળ ધરતી ઉપર એ આપણાથી માંડીને તમામ લોકોને છે. સંકલ્પ બળમાં તાકાત હોય છે, સંકલ્પથી સિદ્ધિ. અમારા તમામ નગરસેવકો જે ચૂંટણી લડી રહ્યા છે, જે ઉમેદવારો છે, એ આવતીકાલના નગરસેવક બનવાના છે. ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ મહાનગરને કઈ રીતે આગળ લઈ જવા માંગે છે, એની અનેક મંથનો પછી જનતાની અંદર પડેલી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એમાંથી અર્ક કાઢીને એક સંકલ્પ પત્રની જાહેરાત કે આજે રાજકોટ થઈ છે. ભૂતકાળમાં પણ સંકલ્પ પત્રો અમે બનાવ્યા છે, એમની પણ વિગતો એમની વચ્ચે આપની વચ્ચે મૂકી છે કે અમે આપેલા વચનો એ પૂરા કર્યા. ઢંઢેરો એ કદાચ ચૂંટણી લક્ષી હોઈ શકે, પણ સંકલ્પ પત્ર એ મેં કીધું અમારો ગીતાજીનો ગ્રંથ છે. આ તો કરીએ જ, જેમ ગીતાજીમાં આપણે સમજીએ છીએ, વાંચ્યું છે, સમજ્યા છીએ, એની ઉપરાંત આપણે ઘણું બધું એમાંથી મળે છે, એમ સંકલ્પ પત્રમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ બધું મળે. અને લોકસેવામાં, સમાજ જીવનની વ્યવસ્થામાં કેવી રીતે એને લાઇનબદ્ધ કરી શકીએ એના માટે થઈને આજે અમે આ સંકલ્પ પત્રની જાહેરાત કરી છે. હું સૌપ્રથમ તો રાજકોટની જનતાનો વિશેષ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા, કે એમણે અવિરતપણે ભારતીય જનતા પાર્ટી ઉપર અભૂતપૂર્વ વિકાસને સ્વીકારીને મતો આપ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ધારાસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, રાજકોટનો ઋણ એ ક્યારેય ન ચૂકવી શકીએ એ પ્રકારે લોકોનો પ્રેમ એ અમને મળ્યો છે. હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વતી, રાજકોટ મહાનગર વતી જનતાનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને સંકલ્પબદ્ધતા સાથે એમની અપેક્ષાઓમાં પરિપૂર્ણ રીતે ખરા ઉતરીએ એના માટે પુનઃ એકવાર જનાદેશ માગવા માટે અમારા સૌ પ્રતિનિધિઓ, અમારી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ નીકળ્યા છે. ત્યારે પુનઃ એકવાર આપના આશીર્વાદ એ અમે આપની પાસે માગીએ છીએ. અમને સંપૂર્ણ ભરોસો છે કે આપના આશીર્વાદ એ અમારું ચાલક બળ છે. આ ચાલક બળ થકી આપની સેવામાં અમારા નગરસેવકો, અમારી પાર્ટી, અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી એ તમામ ખરા ઉતરવા માટેના પૂરા પ્રયત્ન કરશે. મિત્રો, હાલા વચનોના બદલે આપણું રાજકોટ સ્માર્ટ સિટી એની અનુભૂતિ તમને મને બધાને થઈ રહી છે. સૌરાષ્ટ્રનું પાટનગર
સૌરાષ્ટ્રની રાજધાની ગણાતું આપણું આ રંગીલું રાજકોટ, એને વિશેષ રીતે શણગારવાનું, સધાવવાનું, લોકજીવનની અંદર એ નીતિઓની અમલવારી દ્વારા એમને પણ કંઈક સુખાકારીની અનુભૂતિ થાય, કંઈક નવું થઈ રહ્યું છે. હું મહાનગરના શાસકો, મેયરશ્રી અને સમગ્ર ટીમને અત્યાર સુધી જેમણે કામ કર્યું છે, પ્રમુખોને, એ ધારાસભ્યશ્રીઓને, એ નગરસેવકો, નગરસેવિકાઓને અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર માનું છું કે બદલાઈ ગયેલું રાજકોટ એનું દર્શન એ અમારા સૌ પ્રતિનિધિઓ અને પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તાઓ જે બૂથમાં બેઠો છે, જેને ચૂંટણી નથી લડ્યો પણ ભારી ભારતીય જનતા પાર્ટી જીતે, કે લોકસેવામાં અમારો પ્રતિનિધિ કામ લાગે, એમના પ્રયત્નોને પણ વિશેષ બિરદાવું છું અને ઋણ સ્વીકાર કરીને આભાર માનું છું. અને સૌ સાથે મળીને એ બદલાયેલું રાજકોટ એ નવા રંગરૂપ સાથે, મેગા સિટી છે બધા, એમની સ્પર્ધામાં ઊભો રહી શકે એ પ્રકારનું બનાવવાનો સંકલ્પ એ આ સંકલ્પ પત્રમાં અમે જાહેર કર્યો છે. સંકલ્પો તો મિત્રો નો આમાં લખ્યા હોય એવા પણ કામો અમે કરીએ છીએ. દેશની સરકારમાંથી સ્માર્ટ સિટીના, અમૃતમ યોજનાના, અનેકવિધ અલગ અલગ યોજનાના માનનીય મોદી સાહેબ દ્વારા પણ ખરબો રૂપિયા એ જનતાની સુખાકારી માટે આવે છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ ખરબો રૂપિયા. મિત્રો, હું રાજકોટની જનતાને વિશ્વાસ અપાવું છું, રૂપિયાના વાકે એક પણ કામ રાજકોટનું વિકાસનું અટકશે નહીં, એનો હું રાજકોટની જનતાને વિશ્વાસ અપાવું છું. ક્યારેય અટક્યું નથી ને અટકવાના પણ નથી. પ્રજાનો પૈસો છે, પ્રજાના માટે વપરાય. આ ભાવ સાથે, પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે જનતાની સેવામાં આવનારા 5 વર્ષમાં અમે જોડાવાના છીએ. આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મિત્રો હું ટૂંકી વાત કરીશ, કારણ કે આપના સંકલ્પપત્ર મળવાનો છે. હજી પણ કોઈને શુદ્ધ અને પૂરતું પાણી ન મળતું એના માટેનો સંકલ્પ એ રાજકોટ મહાનગરે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આપણું સિટી મેટ્રો સિટી બને એના માટે ક્રમબદ્ધ રીતે પ્લાનિંગ સાથે, આયોજન સાથે અમે આગળ વધવાના છીએ. તમામ વોર્ડ એ વિકસિત વોર્ડ હોય એનું ક્રમબદ્ધ આયોજન, એફએઝેડને રેન્ડમ નહીં, આ કામ થયું કરી નાખો, આ માગણી કરી, પ્લાનિંગ સાથે એરિયા ડિફાઇન કરીને એ સર્વાંગી વિકાસ તરફ આગળ વધવાનું એક આયોજન. જૂના વિસ્તારો છે અને ઈસ્ટ ઝોનનો પણ કેટલીક મુશ્કેલીઓ છે, એમને આધુનિક વિકાસ તરફ દોરી જવાનો પણ એક પ્લાન એ અમારા સંકલ્પપત્રમાં છે. નવા સાઉથ ઝોનની રચના અને વિસ્તારનો વિકાસ એનો પણ એક ઉમેરો કરવાનો આયોજન છે. આવાસ યોજના અવિરત છે, નવી આવાસ યોજનાઓ, જ્યાં માનવી ત્યાં સુવિધા અને જે માણસ એને છત, ઘર, એ માનની મોદી સાહેબની સંકલ્પના એ રાજકોટ જનતાવાસીઓ માટે પૂરી કરીશું. સ્વચ્છતા હી સેવા. હું રાજકોટની જનતાને વિનંતી કરું છું કે કોઈ એક કોર્પોરેશનને સરકારથી નહીં, આપણે સૌ સાથે મળીને આપણું રાજકોટ એ સ્વસ્થ રહેવા માટેના આપણે પ્રયાસો કરીએ. માની મોદી સાહેબે ભૂતકાળમાં 50 વર્ષ એ ગુજરાતને થયા તારે સંકલ્પો લેવડાવ્યા, એમાં સ્વચ્છતા, અનાજ, લાઇટ, પાણી બચાવ, એમના કારણે અનેકવિધ લોકો આજે પણ એ સંકલ્પનું પાલન કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને આપણું શહેર સ્વચ્છ રાખીએ. કોર્પોરેશન તો કામ કરે પણ એની જાગૃતિ માટેનું પણ આપણે કરીએ. ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી દેખાઈ રહી છે. આખું પ્લાનિંગ કરીને રાજ્ય સરકાર પણ આ બધા સિટીમાં ટ્રાફિક માટેનું કાયમી નિરાકરણનું એક પ્લાનિંગ કરી રહી છે. એમાં રાજકોટમાં પણ એ પ્રકારે મેનેજમેન્ટ અને રસ્તાઓના વિકાસ માટે થઈ અને આગળ વધશે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ, નવા બ્રિજ અને અંડરપાસ, જેનાથી ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ થાય અને ઝડપથી આપણે આપણા સ્થાન ઉપર જઈ શકીએ. 4 રસ્તાઓમાં મોટાભાગે બનાવ્યા પછી તકલીફો થતી, તેનું વૈજ્ઞાનિક ઢબે એનું સંચાલન થાય, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય. મેટ્રો ટ્રેન દોડાવવાનો પણ સંકલ્પ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા નક્કી કર્યો છે. આરોગ્યની કેટલીક સુવિધાઓ, ઝોન દીઠ મિની હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરનું વિસ્તૃતિકરણ, આયુષ્માન કાર્ડ જેને નથી પહોંચ્યું પહોંચાડવાનો નિર્ણય. યુવાનો અને રમતગમત, કોમનવેલ્થ 2030માં રમાઈ રહી છે, ત્યારે રાજકોટમાં સૌથી વધારે ગેમ્સ કેમ રમાય? સમગ્ર વિશ્વના રમતવીરો આપણા રાજકોટમાં કેવી રીતે આવે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંગ્રેજી માધ્યમની શાળાઓ, સ્માર્ટ શિક્ષણ, રમતગમત સંકુલો માટેની આધુનિક સુવિધાઓ, એની પણ યોજના. મિત્રો, લાઇબ્રેરીની આવશ્યકતા શહેરમાં મેં બહુ જોઈ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર આવનારા ઇલેક્શનના સંદર્ભમાં સંકલ્પ પત્રનું વિમોચન આજે કરી રહ્યા છે. સંકલ્પ પત્રનું વિમોચન
એટલે કે જ્યારથી મનની અંદર કંઈ કલ્પનાઓ ઉત્પન્ન થઈ હોય એટલે પહેલાં અવધારણા બનતી હોય છે મનમાં, અને એ અવધારણાને મૂર્તિમંત કરવા માટેનું કામ થતું હોય છે, એટલે એને સંકલ્પ કહેવાય છે. અને સંકલ્પ પત્રનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મારફતે અહીંના વિસ્તારના વિકાસ માટે અને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે એક પછી એક કાર્યો કરી રહી છે, તમે બધા સૌ વિદિત છો કે ભારતીય જનતા પાર્ટીના શરૂઆતથી જનસંઘના વખતથી સંકલ્પ પત્રોની અંદર પ્રારંભ થતો 370ની કલમ, રામ મંદિર અને સમાન સિવિલ કોડ, તો એ પૈકી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 370ની કલમ હટી ગઈ છે. ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ખૂબ સુંદર રીતે બન્યું છે, અને ગુજરાતની સરકારની અંદર પણ સમાન સિવિલ કોડ લાગુ થયેલો છે. તો આ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વિકાસની રાજનીતિનો નવો કેડી કંડારેલી છે. જ્યારે માનનીય મોદી સાહેબ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર, ડબલ એન્જિનની સરકાર, જે પ્રકારે સામાન્ય છેવાડાના માનવી સુધી સેવાના માધ્યમથી લોકોને કામ કરવા માટેનો અવસર આપી અને લોકોનું કામ કરવા માટેનું વ્યવસ્થા, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એના મારફતની જ્યારે વ્યવસ્થા થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્રતયા વિચાર કરતી હોય છે કે કયા પ્રકારે આવનારા દિવસોમાં આ મહાનગર રાજકોટનું કઈ દ્રષ્ટિથી, કયા કયા આયામોમાં, કયા કયા ક્ષેત્રોમાં કઈ કઈ રીતે કેટલો વિકાસનો પ્લાનિંગ કરશું, એનો વિચાર લઈને સંકલ્પ પત્ર લેવાતો હોય છે. અને એ સંકલ્પ પત્રનું આજે અહીં માનનીય જીતુભાઈ વાઘાણી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સૌ રાજકોટ મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આખું સંકલ્પ પત્ર આપના માધ્યમ દ્વારા લોકો સુધી અમે જવા માટે, લોકો સુધી તમારા માધ્યમ દ્વારા છેક છેવાડે લોકો સુધી અમારા સંકલ્પનો વિચાર પહોંચે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માગે છે. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર નીચે સુધી જે વ્યવસ્થાઓ કરી અને ગ્રાન્ટો ફાળવે છે, એમાં આવનારા દિવસોમાં રાજકોટ કઈ રીતે આગળ વધશે એનો સંકલ્પ પત્ર અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ, જે આપના મારફત લોકો સુધી પહોંચે એવી આપ સૌને નમ્ર અપીલ પણ છે.